ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આગામી 20 તારીખે રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ ચૈતર વસાવાના સમર્થકો આદિવાસી નેતાઓ ડોર ટુ ડોર લોકોના ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે। ચૈતર વસાવાને જે સજા થઈ છે તેને લઈને માહિતી આપી રહ્યા છે। ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં મુસ્લિમ સમાજની મહિલા શું બોલી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે ને આગામી 20 તારીખે તેમના સમર્થનમાં રાજપીપળા ખાતે આદિવાસી સમાજના લોકો એક જનસંમેલન કરવા જઈ રહ્યા છે। આમાં આમ આદમી પાર્ટી આયોજિત આ સંમેલન છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટવાના હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ભૂતકાળમાં તેમણે જે લડતો ચલાવી, જે કેસો થયા ને લોકો માટે તો પણ તેઓ આવાજ બનીને લડતા રહ્યા, તે મુદ્દે એક પેમ્પલેટ છે તે ઘરે ઘરે હાલ આદિવાસી નેતાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે લોકો સુધી ડોર ટુ ડોર પ્રચાર કરીને પહોંચાવી રહ્યા છે ને સિગ્નેચર કેમ્પેન કરવામાં આવી રહ્યું છે। લોકોની સિગ્નેચર લેવામાં આવી રહી છે ને રાષ્ટ્રપતિ સુધી આ પત્ર પહોંચાડવામાં આવશે ને ધારાસભ્ય સામે જે સજા કરવામાં આવી છે તે મામલે રાહત માંગની અરજી કરવામાં આવશે। આ પરિસ્થિતિના પગલે 20 તારીખે લાખોની સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી આદિવાસી સમાજના લોકો આવેદનપત્ર પાઠવવા માટે જવાના હોય તેવી માહિતી પણ સામે આવી રહી છે। ત્યારે આ પરિસ્થિતિના સંદર્ભમાં શું કહી રહ્યા છે ચૈતર वसावाના समर्थનમાં मुस्लिम समाजना महिला, तेमने सांभळो। छोटे आरोप के अंदर अंदर रखा हुआ है वो गलत है और हम चाहते हैं कि चैतर भाई जल्द से जल्द बाहर आए और हम सब उनके साथ हैं और जो जिसके लिए वो आवाज उठाते हैं समाज के लिए, चाहे वो लघुमती हो, चाहे वो गैर जात का हो, कोई भी जात का हो, लेकिन वो जो सही आवाज उठाते हैं और हम उनके साथ हैं, तो वो जल्द से जल्द बाहर आए, ये हम चाहते। बराबर, तुम यहाँ पे तो तो 20 તારીખે તમે અહીંયા ગાડી રાજપીપળા જે આપણે મામલતદાર અને તાલુકા પંચાયતની કચેરી ત્યાંથી આખો કાર્યક્રમ જે થવાનો છે કલેક્ટર ઓફિસથી, તો જરા ખબર 1 લાખથી પણ વધુ લોકોની અહીંયા ગાડી સહનું અમે કરાવ્યું છે। દરેક ગામે ગામ ઘરે ઘરે જઈને અને લોકોનું સમર્થન માંગી રહ્યો કે ચૈતરભાઈ નિર્દોષ છે, એમની પાસે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી, તો એમને અને એમના જે સાથેના લોકો છે એમને વહેલીમાં વહેલી તકે બહાર કાઢી એમ કરીને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને અહીંયા આવેદન આપવા લાગ્યું છે। સાંભળ્યા હતા મુસ્લિમ સમાજના મહિલા, તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાએ તમામ સમાજ માટે લડતા આવ્યા છે, લોકોનો અવાજ બન્યા છે, શોષિતો, પીડિતો, વંચિતો માટેનો તેઓ અવાજ બન્યા અને તેમને જેલમાં નાખવામાં આવ્યા। તેને લઈને તેમણે પણ આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે ને 18 વર્ણના લોકો હવે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।